યમુના કાંઠે કાળી નાગ રહે છે, 100 ફણ ધરાવે છે, કાંઠામાં ધરો છે, એમાં રહે છે. પણ જે દિવસ ધરાનું પાણી કોઈ છલકાઈને યમુનામાં ગયું તો કાંઠે કાંઠે જેટલા પ્રાણીઓ પાણી પીએ બધા મરી જાય. કેટલી વાર ભગવાનના મિત્રો મર્યા, ગાયો મરી, ભગવાન દીપ દ્રષ્ટિ કરીને પાછા જીવાડી દેતા. ભગવાનના મનમાં થયું મારે નાગ નહીંથી કાઢવું છે. આના કારણે નિર્દોષ પ્રાણી એટલો બધો ઝેરીલો હતો કે પાણીની વરાળ ઉપર ઉડતી હોય ને અને ઉપરથી પંખીડા પસાર થાય, પંખીડા ટપ દઈ નીચે પડી જાય. તો એક દિવસ ભગવાન જ્યારે ગાય ચારવા જાય છે, દાઉ ભૈયા સાથે નહોતા, ભગવાન એકલા આવી ગયા હતા. યમુના કાંઠે બધા ગેડી દડા રમે છે. તો છોકરાઓ કહે છે ભાઈ જોરથી કોઈ ન મારતા, નહીં દડો જો ધરામાં ગયો તો પછી નીકળશે નહીં, નાગ રહે છે. ભગવાન કે જે જોરથી મારે ને એને કાઢવા મોકલવું. છોકરાઓ કે હા બરાબર. થોડી વાર રમત થઈ પછી ભગવાન લાકડી ફટકારીને દડો ત્યાં જ ગયો ધરામાં. તો છોકરાઓ થોડા ખેજાયા કે લાલા ત્યાં જ ગડબડ કરીને જાવે કાઢ, ખબર પડે. તો ભગવાન હસતા હસતા કહે હમણાં કાઢી લાવું, એમાં હું મોટી વાત છે. ભગવાન તરત જ પોતાનું ઉત્તરી વસ્ત્ર કેડમાં બાંધી વાંસળી ખોચી લીધી અને કાંઠે કદમનો વૃક્ષ હતો, કૂદીને મચડી ગયા અને કૂદવા તૈયાર. છોકરાઓ ભયભીત થઈને કરગર્યા અને રોઈ પડ્યા. રડતા રડતા છોકરાઓ કે લાલા નથી જોઈતો દડો, તું નીચે આવ, એમાં ન જવાય, નાગ રહે છે. લાલા તું નીચે ઉતર. ભગવાન કે ના હવે તો પડવું. માં સ્ફોટેગા રસનો અને પદ્ધતિ શોધે. ભગવાન ધડામ કરીને ધરમાં કૂદ્યા વૃક્ષ ઉપરથી અને પાણી ઉછળ્યું, જોરથી અવાજ થયો. કાળી નાગ અંદર હતો, એકદમ ફફાણા મારતો ઉપર આવ્યો અને નાગે ભગવાન શ્રી કૃષ્ણે વરણામાં લીધો. એને નાગ પાસ કહેવાય, નાગ બંધન. નાગ કોઈ પણ પ્રાણી શરીરમાં વીંટળાય ને પછી એટલા જોરથી આમ ખેંચે નાગ પોતાની જાતને, માણસની રક્તવાહિનીઓ બંધ થઈ જાય, લોહી વહેતું બંધ થઈ જાય. અને ગળામાં જો આવી ગઈ ન હોય અટી તો માણસને ફાંસી લાગી જાય ને મરી જાય. નાગમાં એટલી તાકાત હોય છે. નાગના ભરણામાં જોઈને છોકરાઓ ધુસકે ધુસકે રોયા, બેભાન થઈને પડ્યા એમના કાંઠે. ગાયો જોર જોરથી રડે છે. વ્રજમાં કોઈને પણ સુકન થાય તો શ્રી કૃષ્ણ યાદ આવે, અપસુકન થાય તો કનૈયો યાદ આવે. કારણ કે શ્રી કૃષ્ણ કરતા વધારે વાલું કોઈ છે જ નહીં. કોઈ પણ કારણ મને શ્રી કૃષ્ણ યાદ આવે. ભગવાનને વ્રજ વલ્લભ નામ આપ્યું છે. વલ્લભ એટલે અતિ પ્રિય. વ્રજ વલ્લભ એટલે આખા વ્રજને અતિ પ્રિય. જો પોતાના છોકરા બધાને પ્રિય હોય છે પણ પારકા ન હોય ને. શ્રી કૃષ્ણ આખા વ્રજ માટે અતિ પ્રિય છે. હવે તમે જ કલ્પના કરો, માખણની મટકી ફોડી દે તોય ગોપીઓ દાંત કાઢતી. કેટલા વાલા હશે. મૈયા જાત જાતની રસોઈ અને મીઠાઈઓ બનાવે કે લાલાને શું ભાવશે, જે ભાવે ખાય. અને જાણે છે કે એકલો નથી ખાતો, બધા ગામના છોકરા ભેગા કરીને બધાને ખવડાવતા જાય છે, ખાડતા જાય. તમને સાચું કહું છું, રાજમહેલોમાં રાજકુમારોના દર્શન દુર્લભ હોય, એની નજીક પહોંચવું અઘરું હોય. ભગવાન દરેક છોકરાને આમ ગળે લગાવે છે, હૈયે લે છે, પોતાના હાથે જમાડે છે. બ્રજવાસીઓ જ્યારે જોયે છે કે બાપ અમને ગરીબોને એટલું સન્માન, કનૈયો કેટલું હાલ કરે, અમારા ખોળામાં આવીને અમારી સાથે ધીંગા મસ્તી કરે. ભાઈ પ્રેમ બધાને વાલું હોય એટલે બ્રજવલ્લભ થયા. એમને કોઈ પ્રિય થાય? મટકી ફોડે છે દૂધ દહીં માખણની તોય દાંત કાઢે છે લોકો. હું તમને પૂછું છું બહેનોને, ઉનાળામાં તમે 300-400 રૂપિયાનું માટલું લાયા હો અને છોકરો બીજા દિવસે જ ફોડી નાખે, સાચું બોલજો, દાંત કાઢશો કે એક દિવસ? ખાલી માટીનું માટલું ફૂટી જાય ને તોય દાંત બીજાનું કઈ આવા લડ ન હોય ને એક દિવસ. આ દૂધ દહીં માખણ ના ફોડી નાખે છે તો લોકો દાંત કાઢે છે. બાપ આ કેટલા લાડકવાયા છે બ્રજવલ્લભ. કૃષ્ણથી વિશેષ કંઈ પ્રિય નથી લોકોને. પોતાના પ્રાણ અને દેહ પણ એટલું વાલું નથી લાગતું જેટલા કૃષ્ણ. આખું ગામ ભેગું થઈ ગયું નંદ બાબાના ઘરે. બાબા ક્યાં છે કનૈયા? અમને અપસુકન થાય છે.
મૈયાને થતા હતા, બાબાને. બિના રામેણે ગા કૃષ્ણ જ્ઞાતા ચાર્ય તો મનમ. આજે કનૈયો એકલો ગયો છે, દાઉ ભૈયા ઘરે જ છે. લોકો કે હાલો આપણે ગોતીએ. ગોતવા નીકળી પડ્યા. હવે બગડામાં કઈ બાજુ જવું ગોતો? ભગવાનના પગમાં ચક્ર, ધનુષ, શંખની રેખાઓ. અને ભગવાન પગરખા કદી પહેર્યા નહીં. મારી ગાય માતા નથી પહેરતી, હું શા માટે પહેરું? જો ગાય માતાને કેટલું માન આપ્યું છે ભગવાન. 11 વર્ષ બ્રજમાં ઉઘાડા પગે રહ્યા છે. નહીં તો રાજકુમાર છે, શું ખોટ છે? ભગવાન જ્યાં પગ મૂકે ધૂળમાં છાપ બનતી હતી. ભગવાનને ગોતું હાવ સહેલું હતું. આપણા દેશમાં જૂના જમાનામાં પગી નામની જ્ઞાતિ છે ને, ફલાણા ભાઈ પગી. આ પગી નામ કેમ પડ્યું? પગની છાપને ઓળખવા માહિર લોકો એ પગી. ભૂતકાળમાં ગમે તે અજાણી વ્યક્તિ ગમેથી નીકળી હોય ને, કઈ બાજુ ગયો છે ને ક્યાંનો છે શું છે, એક વાર છાપ જોઈ લે, યાદ રાખે, બીજી વાર પગરખા જોઈએ ખ્યાલ આવી જાય, હા આ જ વ્યક્તિ હતો. ભૂતકાળમાં પોલીસ દ્વારા પગીઓની બહુ મદદ લેતા હતા. આજે પણ ક્યાંક ક્યાંક લે છે. ત્યાં તો પગીની જરૂર નથી, ભગવાનના પગ જ છાપ બનાવતા હતા. ભગવત લક્ષણી જગમું જગ પદબ્યાજ મના તટમ. યમુના તટે પહોંચ્યા ને જાનંદ બાબા યશોદા જોઈ, નાગના ભરણામાં કન્યાને બેભાન. અને મૈયા રોતા રોતા દોડ્યા ધરામાં કૂદવા. દાઉ ભૈયા દોડીને આડા ઉભા રહીને રોકે છે, મૈયા તું રડતી નહીં, એ નખરા કરે છે, હમણાં બહાર નીકળશે, કંઈ થયું નથી એમ કહીને દાઉજીએ નંદ બાબાને મૈયાને ધીરજ આપે. ભગવાન અત્યાર સુધી બેભાન પડ્યા હતા. હવે આખું કામ ભેગું થયું, હવે શરૂ કર્યું. તો સવાલ થાય છે કે અત્યાર સુધી હું કામ બેભાન પડ્યા હતા? ભાઈ બગડામાં મોર નાચે તો જોયે કોણ? આપણે કેવું રામ કરીએ ને ઓડિયન્સ ન હોય તો? ઓડિયન્સ તો જોઈએ ને. ભગવાને પોતાનું શરીર ફૂલાવતા નાગના મણકા ખસવા માંડ્યા, છોડીને એક બાજુ થયો. અને ભગવાન પાણીમાં ઉભા થયા, માથું ધોણાય નહીં. નાગ આમ ફાળું ચો કરીને દોડ્યો કેળવા. ભગવાન છલાંગ મારીને માથામાં પગ મૂક્યો, વાંસળી કાઢી, 100 ફેણ એક પછી એક ઊંચા કરે. ભગવાન ઉછળીને લાત મારે, ફણું પર ઉભા રહે, મોઢામાંથી લોહીની ધાર થાય. દેવતાઓ ફૂલ વરસાવે છે. કૃષ્ણ કનૈયા નટવર નાગર આનંદ સાગર ખેલત યમુના ઘાટ રે. નાગ નચાવત સાંવરિયા, નાગ નચાવત સાંવરિયા. खेलत खेलत गेंद गई जब काली नीम जे धारे. कूद गए जल में मनमोहन, काली गए हंसी धारे. मोहन काली गए हंसी धारे. क्रोध भरे तब कालिय नाग ने नाग पास नियो नार रे. नाग नचावत सावरिया, नाग नचावत सावरिया. बंध गए मोहन नाग पास में, रोए बालते सारे. नंद जसोदा गोप गोपिया, प्रेम विवश भये
रे सब तो प्रेम दिवस भय खेल कियात नंद नंदन ने भय से असवार रे नाग नचावत सावरिया नाग नचावत सावरिया एक फण ते घर के नाग जब फुफकारे चरण प्रहार करत मन मोहन बहे खून की धारे में तो बहे खून की धारे नागिन आकर चरण पड़ी तब कृपा करो करतार रे नागिन जावत सावरिया नागिन जावत सावरिया नटेवर नागर आनंद सागर खेलते अमुना हाट रे नागिन जावत सावरिया नागिन जावत सावरिया नागिन जावत નાગના દરેક મૂળામાંથી લોહી ટપકતું થયું. નાગ પત્નીઓ દોડી ભગવાનની પ્રાર્થના કરે છે, રડે છે, અમારા પતિના પ્રાણોની ભીખ માંગીએ છે પ્રભુ, એમને જીવતા છોડી દો. ભગવાન મસ્તકમાંથી નીચે ઉતર્યા. થોડી વાર પછી નાગને ભાન થયો. ભગવાનના ચરણે પરની ક્ષમા માંગે છે કે મોટા યોગીઓ આપને ન ઓળખી શકે તો હું તો ક્રોધી પ્રાણી છું, મને માફ કરો ભગવાન. ભગવાન કે તારા લીધે નિર્દોષ પ્રાણીઓ મરે થઈ, જા ભાગ અહીંથી, તારા જૂના ઘરે જતો રહો. આ ક્યાંથી આવ્યો તો? રમણક દ્વીપથી. રમણક દ્વીપ એટલે આંડમાનની કોપારમાં નાના નાના બેટ છે, દરિયા વચ્ચે ઘણા. એમાં રમણક નામનો જે દ્વીપ છે, બેટ છે, એમાં કિંગ કોબરાઓ જ રહે છે. બધા બહુ સંખ્યા છે કિંગ કોબરાઓની, નાગોની. અતિ ઝેરીલો નાગ એટલે કિંગ કોબરા. એમાં એને સૌ પણ કેમ અહીં આવ્યો તો? ગરુડજી સાથે ઝઘડો થયો. ગરુડજીને મારવા દોડ્યા એટલે ભાગી નહીં પી ગયો. કેમ? સૌભરી ઋષિએ તપસ્યા કરી હતી, મેં કીધું હતું ને. સૌભરી ઋષિ 50 કન્યાઓને પરણાતા બાંધા હતા. ગરુડજી માંસાહારી છે. એ ધરામાંથી માછલા પકડીને ખાધા અને સૌભરી જોઈ ગયા તો સૌભરી ના પાડી કે અહીં હું ધ્યાન કરું છું, તમારે અહીં જીવ નહીં મારવાના. ગરુડજી કે તમે ધ્યાન કરો, મારો ખોરાક છે. કહું સાંભળો છો કે નહીં? દાદાગીરી નહીં કરવાની, બીજે જાઓ, આખી દુનિયા પડી છે. ગરુડજી હું તો ખાઉં. સૌભરી હાથમાં પાણીને શ્રાપ આવ્યો કે બીજી વાર ધરામાં ઉતર્યા જાઓ તમારું મોત થશે, મારો શ્રાપ છે. ગરુડજી ભાગ્યા છે. સૌભરીનો શ્રાપ છે, ગરુડ આ ધરામાં ઉતરે તો મૃત્યુ પામે. આ કાલિયાને ખબર હતી, મારો બેટો આવીને અહીં અંતાણો, અહીં સુરક્ષિત છે. આ કહે છે ભગવાન હું અહીંથી નીકળ્યો તો ગરુડજી મને મારીને ખાઈ જશે. ભગવાન કે તારા દરેક માથામાં મારા પગની છાપ છે, ગરુડજી ઓળખી જશે નહીં મારે, જા ભાગ અહીંથી. નિર્ભય આપ્યું, અભય આપ્યું ભગવાન. કાળી નાગ પોતાનું પરિવાર લઈને ધરામાંથી નીકળી યમુનામાં પડ્યો. યમુનાજી ગંગામાં પડે છે ને, પ્રયાગરાજમાં, અને ગંગાજી બંગાળની ખાડીમાં. એ પોતાનો પરિવાર લઈને પોતાના જૂના ઘરે જતો રહ્યો. ભગવાને દિવ્ય દ્રષ્ટિ કરી, એ ઝેરીલા પાણીને એકદમ નિર્મળ કર્યું. આજુબાજુ કમળ પુષ્પ ખીલ્યા, ફૂલ તોડીને ભગવાન કૂદીને બહાર આવ્યા. મૈયા દોડ્યા, લાલાને એકદમ મૈયા લગાડ્યો. પણ ફરી ફરીને પગમાં ચારે બાજુથી જોવે તો ભગવાન કે મૈયા શું જોવે છે? કે બેટા બહુ ફફાડા મારતો તો કડી નથી ગયો ને. ભગવાન હશે જ, ભલે કડી જાય, મને કંઈ નહીં થાય, ચિંતા નહીં કરવાની. લાલા બહુ ઝેરી હતું, કેમ ચિંતા ના થાય મને? કે એની પાસે ઝેર છે, મારી પાસે નથી. તો મૈયા કે તારી પાસે ક્યાંથી હોય? કે નાનો હતો તારી પૂતના માસી નહોતું પીધું? હા હા, કે સારું થયું, ઓલી ધવરાઈ ગઈ તો આજે કઈ ન થયું.
ઝેર ઝેર ને મારે હો. જે લોકો બહુ અફીણ ખાતા હોય ને, નાગ કરડે તો યા ને આ ઢગલો થઈ જાય. પેલો તો ખોખારો ખાય હો, એક ડોઝ મળી. ઝેર ઝેર ને મારે. ભગવાને કાળી નાગને કાઢ્યો, યમુના જળને ધરાને શુદ્ધ કર્યું. એક નાગ હતો તો ભગવાન એને કાઢી મૂક્યું હતું. આજે ભારતમાં હજારો નાગ બેઠા છે. આજે યમુનાજીનો સ્પર્શ કરવાની બીક લાગે છે બાપ. આ કોણે આ ઝેરીલી કરી નાગો સિવાય? અત્યારે હજારો કાળિયા નાગ છે ભારતમાં. ભગવાનને પ્રાર્થના કરું છું, ફરી એક વાર આવો પ્રભુ. કૃષ્ણ કનૈયા લાલ. અંધારું થઈ ગયું હતું, ઉનાળાના દિવસો. લોકો કહે રસ્તો દેખાતો નથી, અંધારી રાત. હાલો ને યમુના કાંઠે હોઈ જાઓ, સવારે જશું. બધા હોઈ ગયા. રાતમાં લાગેલી જંગલની આગ ચારે બાજુ ફેલાઈ ગઈ. જ્યારે જાગ્યા તો નીકળવા રસ્તો દેખાતો નથી. લોકો રડવા માંડ્યા, કનૈયા શું થશે, મરી જશું. ભગવાન કે આંખો મીચો, હમણાં મંત્ર ભણું છું, ઓલવાઈ જશે. બધાએ આંખો મીચી, ભગવાને અગ્નિનો પાન કર્યું. સૌના ઘરે આવ્યા સવારમાં. પછી સુખદેવજી મહારાજે સરસ વેણુગીતનું વર્ણન કરે છે. ભગવાન સિવેલા લુગડા નથી પહેરતા, ઘરેણા નથી પહેરતા. મૈયા કેટલા ઘરેણા તૈયાર કરાવે છે, રાજકુમાર છે, પહેરે તો હારું લાગે. પણ ભગવાન બહુ સાદું રહ્યા. મિત્રો બધા એવા ગરીબ. રાજા લૂંટફાટ કરનારો હોય તો પ્રજા ગરીબ હોય ભાઈ. ભગવાન માને રાજી રાખવા થોડીક 10 મિનિટ પહેરે, પછી મૈયા મને વાગે છે, મને બળતરા થાય, કાઢીને મૂકી દે. છોકરાઓને લાગે કે લાલો કંઈ પહેરતો નથી, કેટલો સુંદર છે, અને જો બધું પહેરે તો કેવો મસ્ત લાગે. તો વનમાં ગાયો ચારવા જાય ને, છોકરાઓ સરસ રંગબેરંગી ફૂલો વીણી લાવે અને પગના ઝાંઝરથી માથાના મુકુટ સુધી એમાં મોરપંખની ડિઝાઇન બનાવી આખો શણગાર છોકરાઓ કનૈયાને કરે. એટલું સુંદર લાગે છે શ્રી કૃષ્ણ. વરહા પીડ નટરૂપ કરણે ઓ કર્ણિકારમ વિપ્રદ્વાસય કનક સંભય જયંતી માલામ રંધ્રાણ વેણોર ધ્રુસુધ્યા પૂરેન ગો વૃંદે બંદારણ શબ્દ રમણમ પ્રાપ્ત ગીત કીર્તિ. કોઈ કલાકાર સજીને તૈયાર થયો હોય સ્ટેજમાં જવા, એવા લાગે ભગવાન. બેડું બગાડે, ભગવાન બેડું બગાડે. આકાશમાં જતા વિમાન ઉભા રહી જાય, દેવતાઓના ફૂલ બરસાવે. પંખીડા ડાળમાં એમ ઠરી જાય જેમ રમકડા ગોઠવ્યા હોય. ગાયું ઘાસ ચરતી હોય ને, કાન ઊંચા કરીને સાંભળે, તણખલા મોઢામાં એમ દબાયેલા હોય. વાછડા માને ધાવતા હોય ને તો ગાય દૂધ રોકી ન શકે ને વાછડો દૂધ પેટમાં ઉતારી ન શકે. વાછડાની મોઢા બંને બાજુથી દૂધની ધાર થતી હોય. આવા અદ્ભુત દ્રશ્યો ગોપીઓ ઘર બેઠી જોયો. પહેલા ગોપીઓ દોડી દોડીને જતી હતી કનૈયાનું મોઢું જોવા. હાલો લાલન ચૈયા, હાલો લાલન. ધીમે ધીમે ભક્તિ એટલી પ્રખર થઈ કે ગોપીઓ ઘર બેઠી બેઠી જા આંખ બંધ કરે છે, હૈયાના સ્ક્રીનમાં ભગવાનના લાઈવ દર્શન કરે છે. ભગવાન કદમની ડાળમાં બેઠા છે, આંખ બંધ કરે ને દેખાય. વેણું વગાડે છે, આંખ બંધ કરે. ટીવી ઓન નહીં કરવાનું, હૈયું ઓન કરવાનું. અને એ ગોપીઓ આપસમાં ચર્ચા કરે, એનું નામ વેણુ ગીત. બહુ સુંદર ગીત છે. નાની નાની બાળાઓ કાત્યાયની માતાનું વ્રત કરે છે. નંદ ગોપ સુમ દેવી પતિમ મે કૃતે નમઃ. આપણે ત્યાં ગૌરી વ્રત કરે છે ને દીકરીઓ, એ બ્રજમાં કાત્યાયની વ્રત થાય માગસર મહિના. પછી આવે છે યજ્ઞની વાત. યજ્ઞની વાત ક્યાંથી આવી? ભગવાન એક દિવસ સવારમાં ગાયો ચારવા નીકળ્યા, તે ઉતાવળમાં નાસ્તો લઈ જવાનું ભૂલી ગયા. બે છોકરાને ખબર કે કનૈયો ઘણું બધું લાવે છે, આપણે ટેન્શન જ નહીં. આજે તો કોઈ લઈ નતા ગયા, કનૈયો ભૂલી ગયો. બપોર થઈ, ખૂબ ભૂખ્યા થયા. લાલા બહુ ભૂખ લાગી છે. ભગવાન કે બાજુમાં યજ્ઞ થાય, જાઓ પ્રસાદી લઈ આવો. પ્રસાદી લેવા ગયા તો વિદ્વાન બ્રાહ્મણો થોડી વિદ્યાનો અહમ હોય ને, ભરવાડો સામે જ ન જોવે, વાતો જ ન કરે. નિરાશ થઈને પાછા આવ્યા કે લાલા એ હામું નથી જોતા, પ્રસાદી કોણ આલે? તો કે કોની પાસે માંગ્યું તેવું? તો કે મહારાજ પાસે. અલ્યા એ જ ભૂલ કરી. એમના ઘરવાળા હતા કે હા એ જુદી બાજુ બેઠા, અહીંયા જાઓ. ભૂખ્યા માણસને જોવે તો માતાઓનું હૃદય દ્રવિત થાય. કોઈ દરવાજે નહીં કહે કે બા બહુ ભૂખ્યો છે, મને કઈ રોટલો આલો. હું કહું છું કોઈ પણ ઘરની સ્ત્રી રોટલો આલશે. પુરુષો કદાચ ખીજાય, હું ભીખ માંગવા નીકળો, મજૂરી કરો. પણ માનો હૃદય ભાઈ ભૂખ્યો કોઈ આવી છે.
ફરી વાર ગયા. એ યજ્ઞ પત્નીઓને કહે છે, માં અમને બહુ ભૂખ લાગી છે, અમને પ્રસાદી આલો ને. તરત જ ઊભી થઈને પ્રસાદી દેવાય. તો છોકરાઓ કહે છે, અમારા 2 મિત્રો અમારી ગાયો હાચવા રહ્યા છે, શ્રી કૃષ્ણ ને દાઉ, થોડી વધારે આપો ને, એના માટે લઈ જઈએ. આ લોકોએ કૃષ્ણનું નામ સાંભળ્યું, એની લીલા સાંભળી, આખું બ્રજ ગયેલું છે. કનૈયો બહુ સુંદર છે, કેટલો પ્રેમાળ છે, પણ જોયું નતું. પૂછે છે, કયો કૃષ્ણ? એટલે સોદમૈયા વાળો? કે હા. તો મને પ્રસાદી નહીં આલી. કે કેમ? અમારે કનૈયાને જોવા છે. છોકરાઓ કે હાલો હાલો, ઈ રહ્યો નજીકમાં છે, અમારો ભાઈબંધ છે, અમે રોજ ભેગા ગાયો ચારીએ. પ્રસાદ લઈને બધી ઉપડી. પતિઓ ખીજાણા, વેજા, હું નીકળ્યા છો. તો અમુક જોરદાર હતી, બળ્યું સ્વભાવ, ટકટક કરવાનું, હું બીતી જાય, હમણાં એ છે નીકળી ગઈ. 2-4 બ્રાહ્મણો થોડા ક્રોધી હતા, પોતાની પતિનું બાવડું પકડીને પાછા લઈ આવ્યા. યજ્ઞશાળામાં બેઠી બહારથી દરવાજો બંધ કરી દીધો. હવે જે લોકો દરવાજો બંધ કર્યો એમને ધ્રાસકો લાગ્યો. 2-4 પળમાં ભગવત દર્શન પામવાના હતા અને પતિના સ્વભાવની લીધે રહી ગયા. એટલો આઘાત લાગ્યો, પ્રાણ નીકળી ગયા. અટેક આવ્યું જ કહેવાય. થોડી વારમાં ખોલીને જોવા ગયા, મરેલી જોઈ, પછી ખૂબ રોવા બેઠા. હવે પછતાવાથી શું થતું? જે ગઈ હતી ભગવાનને પ્રસાદ જમાડી, ભગવત દર્શન પામ્યા, એમનું તો આખું રૂપ બદલાઈ ગયું. એવો દિવ્ય તેજ પ્રગટ થયો. બાપ ભગવત દર્શન પામ્યા છે, આખો સ્વભાવ બદલાઈ ગયો. જ્યારે પાછા આવ્યા તો બ્રાહ્મણો પોતાની પત્નીઓ જોઈને રોયા છે, છાતી કૂટી રોય. દિગ જન્મ, દિગ ક્રિયા દક્ષમ, દિગ કુલમ, દિગ બહુગીતા. ધિક્કાર છે અમારા જ્ઞાનને, અમારી બુદ્ધિને, અમારી વિદ્યાને. તમે કોના દર્શન પામી ગયા? અરે રે, અમે રહી ગયા. પણ ભગવાને જ્યારે સાંભળ્યું કે અમુક યજ્ઞ પત્નીઓ દેહ છોડે છે શાળામાં, અને ભગવાને દર વર્ષે નંદ બાબા યજ્ઞ કરતા હતા ઇન્દ્રના નામનું. આ વખતે કન્યા કહે છે, બાબા તમે ઇન્દ્રને જોયા છો? કે ના. તો પછી કેમ યજ્ઞ કરો? કે બેટા દેવતા દેખાય થોડી તો આસમાન મરે. ભગવાન હસે છે, આડોશ પાડોશ મરે તો કોઈક દી કામે લાગે, આસમાન મરે શું કામ લાગે? તો કે બેટા ભગવાન દેવતા થોડી દેખાય. કન્યા કે બાબા દેખાડું? હા દેખાડો બેટા. તો કે સૂર્ય ભગવાન દેવતા છે કે નહીં? સૂર્યદેવ. હા. તો દેખાય છે કે નહીં? કે હા. ચંદ્રદેવ છે ને? કે હા. વાયુદેવ છે? બાબા દાંત કાઢે, લાલા તું તો જબરું જાણે. તો બાબા દેવતાઓ હંતાયેલા ના હોય, કલ્પનાના ના હોય, પ્રત્યક્ષ દેવતાઓને લીધે તો અમે જીવીએ છીએ. ભગવાન કહે છે ને આપણે દેવતાઓને આવતી આપીએ, વંદન કરીએ. દેવતાઓ રિપ્લાય આપે આપણને, ખૂબ સમૃદ્ધિ આપે, સ્વસ્થ જીવન આપે. પરસ્પરમ ભાવ્યંત શ્રેય પરમ વાપસત. કેવું સરસ રૂપક આપે છે ગીતા. બાબા દેવતાઓ કઈ હંતાળા નથી, કણ કણમાં ભગવાન છે. નંદ બાબુ કહે બેટા તું કઈ એમ કરું છે? બોલ શું કરું છે? ગોવર્ધનજીની પૂજા કરશું, યમુનાજીની, મારી ગાયોની પૂજા કરશું. બાબા ગૌ માતા છે, આ કેટલું સાચવે છે આપણને. દૂધ, દહીં, ઘી, માખણ, અમૃત આપે છે. એના ખાતરથી ખેતી થાય, એના બળદ મજૂરી કરીને આપણને બધું કમાઈ આલે છે. ગાયોની પૂજાના 2 દિવસ, ગોવર્ધન પૂજાનો દિવસ અને ઉત્તરાયણ, આ 2 દિવસમાં આવ્યું. ભગવાનની પૂજા કરી છે ગાયોની. ભગવાન કહે છે મારા ભજના બધા લોકો પૂજામાં રહેશે. બાબા તમે એકલા કરો, મારા ભજબાસીઓ ખાલી જોયા કરે. અને લોકો તો એટલા રાજી થયા, લાલા અમે પૂજા કરીશું. કે હા લાલા અમે ગરીબ છીએ, સામગ્રી શું લાવીએ? અરે પત્રમ પુષ્પમ ફલમ જે બગડા મળે લાવજો. પણ લાલા થાળમાં શું લાવીએ? મેં આવા ભગવાન અમે ક્યાં છે? અરે રોટલો ને ભાજી લાવજો. ભગવાન જમશે? કે હા. અદ્ભુત આનંદ થયો, બધા પૂજામાં જોડાયા. હવે ગોવર્ધનજી નવડાવવા ગયા તો ડુંગર તો ક્યારે ન હોય. છોકરાઓ કહે લાલા તો કાઠું છે હો. ભગવાન કે વિનંતી કરો, એમને નાવું છે તો પાણી દેશે. બધા છોકરાઓ હાથ જોડી વિનંતી કરે છે. ત્યાં માનસી ગંગાની ધારા વહી નીકળી. બોલે ગંગે માત કી. ત્યાં નવડાયા, પૂજન કર્યું. હવના થાળ ધરાવે છે. અન્નકૂટ નામ કેમ પડ્યું? કૂટ એટલે ડુંગરો. દરેક ઘરથી થાળ આવ્યા હતા તો ડુંગરો ખડકાઈ ગયો. 56 ભોગ કીધું હતું ને, 7 દિવસની 8 યામની જુદી જુદી સામગ્રી, 7 × 8 56. અન્નકૂટમાં 56 હોય, ઘણા હોય. વર્ષમાં 1 જ દિવસ હોય અન્નકૂટ, એટલે અન્નકૂટ નામ પડ્યું. દરેકના થાળ જ્યારે ધરાય છે,
ભગવાન ગોવર્ધનનાથ તરીકે બીજા સ્વરૂપમાં પર્વત પર પ્રગટ થયા. બોલે ગોવર્ધન. ધનનાથ કી જય. દરેકના થાળથી ભગવાન જમે છે, બાકી પ્રસાદી પાછી આલે છે. અદ્ભુત આનંદ થયો છે, જય જયકાર થઈ છે. બોલીએ ગોવર્ધન. શ્રી ગોવર્ધન મહારાજ મહારાજ તેરે માથે મુકુટ બિરાજ रियो. श्री गोवर्धन महाराजे महाराजे हरे माथे मुकुट विराज रहे. ધન મહારાજ મહારાજ માથે મુકુટ બિરાજ. श्री गोवर्धन महाराजे महाराजे हरे माथे मुकुट विराज रहे. श्री गोवर्धन महाराजे महाराजे हरे माथे मुकुट विराज रहे. टोपे पान चढ़े टोपे फूल चढ़े टोपे पान चढ़े तो पे फूल चढ़े. टोपे पान चढ़े टोपे फूल चढ़े टोपे पान चढ़े तो पे फूल और चढ़े दूध की दारे हाँ दारे तेरे माथे मुकुट बिराज. श्री गोवर्धन महाराज महाराज हरे माथे मुकुट विराज रहे. रे हो तेरे माथे बेंदारोनी को तेरे और ठोड़ी पे और ठोड़ी पे और ठोड़ी पे हीरा लाल लाल तेरे माथे मुकुट विराज. गोवर्धन महाराज महाराज हरे माथे मुकुट विराज रहे. माथे मुकुट विराज हरे माथे मुकुट विराज रहे. तेरे माथे मुकुट विराज. माथे मुकुट विराज रहे. तेरे गले में कंठा सोई रहो तेरे गले तेरे गले में कंठा सोई रहो तेरे गले में कंठा सोई रहो. तेरी झांकी बनी विशाल हाँ विशाल तेरे माथे मुकुट विराज. झांकी बनी विशाल विशाल हरे माथे मुकुट विराज रहे. तेरे माथे मुकुट विराज रहो. हरे माथे मुकुट विराज रहे. बोलिए गोवर्धन यमने महारानी की वल्लभादी मरघट मां विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु. मारा घट पाऊं विराजता श्रीनाथ जी यमुना जी श्री महाप्रभु जी. મારું મનડું છે ગોકુળ બને રાવણ મારું મારું મનડું છે ગાવ બધાય તાળી
પાડે રાવણ મર્દન મર્દનના અગણિયામાં તુલસી નાવલ મર પ્રાણ જીવન મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રી મહાપ્રભુજી મારા તમને આંગણે સી મહાપ્રભુજી મારા તમના આંગણે શ્રી મહાપ્રભુજી મારી આંખો વિશે ગીરે ધારી રે ધારી મારી આંખો વિશે ગીરધારી રે ધારી મારું તનમાં મારું તનમાં ગયું છે તેને વારી રે વારી મારા શ્યામ મોર હે મારા મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રી મહાપ્રભુજી અરે ના ભાવે મને માખન મિશ્રી ના કોઈ જાય મત માખન મિશ્રી ઓર ન કોઈ મીઠાઈ હે મારી જીભડિયા ને ભાવે અબ તો રાધા નામ લય ઘડિયા કે ભાવે અબ તો રાધા નામ મલાઈ વરસવાનું કીલા લીધો ગુડધાની લાગે ગુડધાની લાગે મને કાર કાર દમ દીધો પાણી લાગે મને કરો કરો જમનાજી નો પાણી લાગે अरे राधा राधा नाम रटते है जो नर आठो याम राधा राधा नाम रटते हैं जो नर आठो याम हे इनकी बाधा दूर करत है राधा राधा नाम की बाधा दूर करते हैं राधा राधा नाम हाँ राधा नाम में सफल जिंदगानी लागे जिंदगानी लागे मन खार खारो यमुना जीरो पानी लागे करो करो जमुनाजी नो पानी लागे मीठे रसे से भरोरी राधा रानी लागे राधा रानी लागे मन करो करो यमुना जीरो पानी लागे करो करो जमुनाजी नो पानी लागे हरे राधे राधे जपो चले आएंगे बिहारी राधे राधे जपो चले आएंगे बिहारी हरे आए राधे जपो चले आएंगे बिहारी राधे राधे जपो चले आएंगे बिहारी हे आएंगे बिहारी चले आएंगे बिहारी 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 राधे 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 जपो चले आएंगे बिहारी हे गिरिधर तेरी आरती गाऊं धर तेरी आरती गाऊं आरती गाऊं प्यारे तुमको निजाऊं आरती गाऊं प्यारे तुमको रिझाऊं श्री बांके बिहारी तेरी आरती गाऊं श्री बांके बिहारी तेरी आरती गाऊं मोर मुकुटे प्रभु शीश पे सोहे मोर मुकुट प्रभु शीश पे सोहे प्यारी बंसी मेरो मन मोहे प्यारी बंसी मेरो मन मोहे देख जुग
युगल छवि वारी में जाऊं देख युगल मारी में जाओ हे गिरिधर तेरी आरती गाऊं हे गिरधर तेरी आरती गाओ दासी अनाथ के नाचिया पे हो दासी अनाथ के नाथिया हो मेरे प्रभु तुम जीवन धने बदला मेरे प्रभु तुम जीवन धन हो मैं उन चरणन के दर्शन पाऊं उन चरण के दर्शन पाओ बाके बिहारी तेरी आरती